નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં મધ્યમ વર્ગ માટે અત્યંત મહત્વની ઇન્કમ ટેક્સ મુદ્દે મોટી રાહત આપતી જાહેરાત કરી છે। ટેક્સ રિબેટમાં વધારાને કારણે નવી ટેક્સ રેજીમમાં ₹12 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં, જેથી કરદાતાને ₹12 લાખની આવક પર ₹71,500 સુધીનો ફાયદો થશે। જૂના ટેક્સ સ્લેબની તુલનાએ નવા ટેક્સ સ્લેબમાં ₹12 લાખની આવક પર ₹80,000નો, જ્યારે 16 લાખની આવક પર ₹50,000નો લાભ થશે। નાણામંત્રીએ નવા ટેક્સ સ્લેબમાં આવકવેરાની કલમ 87A હેઠળ મળતી ટેક્સ રિબેટ મર્યાદા ₹25,000થી વધારી ₹60,000 કરી છે, જ્યારે કેપિટલ ગેઇન્સ મારફત થતી આવક પર કોઈ ટેક્સ રિબેટનો લાભ ન મળવાની જાહેરાત કરી છે। નવા ટેક્સ સ્લેબમાં ₹12 લાખ સુધીની આવક પર ઝીરો ટેક્સ, જ્યારે 20થી 24 લાખ સુધીની આવક પર ₹25%નો સ્લેબ લાગુ કરવામાં આવ્યો છે। તદુપરાંત 24 લાખથી વધુ આવક પર 30% ટેક્સ લાગુ થશે। એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે ટેક્સની ગણતરીને સરળ ભાષામાં સમજાવતા જણાવ્યું હતું કે 12 લાખની આવક પર કોઈ ટેક્સ ચૂકવવાનો રહેશે નહીં, જેના સ્લેબ રેટ મુજબ ભાગ પડશે, જેમાં પ્રથમ 4 લાખ પર ઝીરો ટેક્સ, બાકીના 4 લાખ પર 5% અને બીજા 4 લાખ પર 10%, એટલે કે કુલ ₹60,000 ટેક્સ ચૂકવવાનો થાય છે। તેમાં ટેક્સ રિબેટ ₹60,000 કરવામાં આવતા કુલ 12 લાખની આવક પર ટેક્સ ઝીરો ટેક્સ ચૂકવવો। આ બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બજેટ 2025 બચત, રોકાણ વૃદ્ધિ અને વપરાશમાં વધારો કરશે। જનતાના આ બજેટ માટે હું નાણામંત્રી નિર્મલા સીતારમણ અને તેમની આખી ટીમને અભિનંદન આપું છું। સામાન્ય રીતે બજેટનું ધ્યાન સરકારી તિજોરી કેવી રીતે ભરવામાં આવશે તેના પર હોય છે, પરંતુ આ બજેટ તેનાથી બિલકુલ વિપરીત છે। બજેટમાં દેશના નાગરિકોના ખિસ્સા કેવી રીતે ભરશે અને તેમની બચત કેવી રીતે વધશે તેના પર ભાર મુકાયો છે। કેન્દ્રના બજેટમાં 36 જીવન રક્ષક દવાઓ, ઇલેક્ટ્રોનિક માલ સામાન, ઇલેક્ટ્રિક વાહનો, મોબાઈલ ફોન તથા પગરખાં, ફર્નિચર અને પર્સ તથા કેટલીક ધાતુઓ સસ્તી કરવામાં આવી છે। જોકે આરોગ્ય અને રોજગારી જેવા ક્ષેત્રો માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી। ખેતી ક્ષેત્ર માટે ક્રેડિટ કાર્ડની મર્યાદા વધારવામાં આવી છે। જોકે આ બજેટને શહેર બજારે વધાવ્યું નથી। અત્રે ઉલ્લેખનીય છે કે આજે કેન્દ્રીય બજેટ હોવાથી શનિવાર હોવા છતાં શેર બજાર કાર્યરત રહ્યું હતું। I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. So, average income of 1 lakh per month other than the special rate income such as capital gains under the new regime. This limit will be 12.75 lakh for salaried taxpayers due to the standard deduction of 75,000. Slabs and rates are being changed across the board to benefit all taxpayers.